એક જ જગ્યાએ 3000 મૂર્તિ છે. તો એ મૂર્તિઓના આપણે દર્શન કરવાના ચાલુ કરીએ કે જે પહેલાં મૂક્યો વિડીયો મેં મંદિરને તો સ્પેશિયલ કે ભાઈ 108 મંદિર છે એનો વિડીયો, ને પછી હું કહે મૂર્તિનો મૂકીએ. તો આ બીજો પાર્ટ છે. તો બીજા પાર્ટમાં હું સ્વાગત કરા તમારું, અને આ વિડીયો પણ મેક્સિમમ લોકોને પુગાડજો અને મારી મહેનત રંગ લાવે એવું કંઈક કરજો, જેથી મને આવું ઉતારવાની મજા આવે ને પ્રોત્સાહન જડે. તો હાલો જોતા જઈએ. 3000 મૂર્તિ છે ભગવાનની. જોવો જોઈએ, હા અહીંયા મૂર્તિ ભગવાનની લાઈન છે દેવી દેવતાને. ખરેખર આજ ધન્ય થઈ ગયા એટલા દેવના દર્શન કરે. આ હે ને બધા રામાયણના પાત્ર અને કૃષ્ણ ભગવાનને જે અવતારું છે ને એને બધે લખતા જ આ મૂર્તિ મૂકી. એમાં લખેલું હતું કે રામાયણ કે આ બધા ભગવાન એ સમયના જ છે. દ્વાપર યુગને જે આપણે યુગતા ને એ સમયના બધા મૂર્તિ ભગવાનને બેહાડેલી છે. મિત્ર 3000 મૂર્તિ એ પૂરી ન થાય. આ એટલી જ મારે આ 2 વિડીયા બનાવવા પડી છે કે એક વિડીયામાં તો બહુ લેન્ધી થઈ જાય, એટલે હું પહેલાં એક મંદિરનો અલગ રાખીએ અને વિડીયો મૂર્તિનો અલગ રાખીએ, જેથી કોઈ માણસ કંટાળે નહીં. કોઈ માણસ કામમાં હોય ને તો એક જોવે હવે. જો આ એની લાઈન છે. હવે વાંથી હું પાછું સારું કરાવું ઉતારવાનું. એ જે લગભગ આ લાઈન છે કે એના વિડીયા છે ને બહુ મોટા થઈ જાય, છતાંય થોડુંક ચાલુ રાખા. આથી કલ્કી અવતારનો આ છે. આ બુદ્ધ ભગવાનની મૂર્તિ આ છે. હવે આગળ લગભગ નેત છતાંય જોઈએ. આ બધા કૃષ્ણ અવતારનું લગતું આંખમાં વાગું આથી જવા લખ્યું કૃષ્ણ અવતાર. રામદેવ પીરની મૂર્તિ છે, જોવો જોઈએ. જબર છે ને. હાંભો શંકર બાપાને બેહાડ્યો, બિરાજમાન શંકર ભગવાન. ધન્ય થઈ જાય જ્યાં આ પૈકી લગાય. મારો રામા ધણી હાલું એવડું જબર છે પણ હો. તે આ શંકર બાપે જઈએ જોઈએ મેળાવે તો. આ શંકર બાપે પૂગવા આવ્યા કંઈ જાજુ ને.
ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ. બમ બમ ભોલે, જય ભોલે, ભોલે ભોલે. જોવો જઈ નાગેશ્વર કદાચ આથી મોટી છે. જય શંકર ભગવાન. નાગેશ્વર આથી મોટી લિંગ છે. એટલું હાલવાનું, એટલા મંદિરો, તો દિલની આનંદ થાય એટલું જોવે. મૂર્તિ ઉપર થૂકવાનું નહીં. તો કેવોક લાગ્યો આજનો વિડીયો જે કોમેન્ટમાં જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ મોકલવાની જવાબદારી તમારી. કે એક દીમાં 1,108 મંદિર અને 3,000 દેવી દેવતાના દર્શન કરવા આપણે પુણ્યનું કામ છે અને આત્મા તૃપ્ત થઈ જાય આપણો. તો એક દીમાં મેં એટલું કામ કરી દીધું. તમને એવા 11:30 12 થઈ ગયા, 12 વાગ્યા ને ઘર ભેગું રિટર્ન થવાનું છે. તો એવું જોવા જો આ વિડીયો કેવો ખેન કઈ રીતે છે જો મેળવીએ તો એક વિડીયામાં આપણે મૂકવાનું ટ્રાય કર્યું. નકર છે ને આપણે મારો 2નો ટ્રાય મૂકવાનું છે કે 3,000 મૂર્તિનો વિડીયો છે ને એ 7-8 મિનિટ ઉપર જાય. તો એ જોવા કઈ રીતે છે તમારો જેવો પ્રતિભાવ. તો આગળ કાંઈક ઉતારવા જાય હોય છે. તો હમણાં છે ને 3-4 મહિના હું એવું કાંઈ મંદિરનો ઉતારવા નહીં જા. આમાં ગદડીને ગરમી થાય, જર્સી છે ને પહેરાઈ ગઈ. તો હમણાં 3-4 મહિના કે મારે એક પર્સનલ કામ આવેલું ને તો મને માફ કરજો. મંદિરનું આપણી જે ટોપિક છે એ ચાલુ જ રાખવાનું હોય. પણ હમણાં 3-4 મહિના પછી આપણે કાંઈક જાય. મારે એવું પર્સનલ કામ છે ને તો કારણ કે ભવિષ્ય મેં પર્સનલ કામ હતું મેં કારણ કે મેં વિડીયો મંદિરનો સ્ટોપ કર્યો ને એ હું કે આગળ જતા 3-4 મહિના પછી. એટલે આજુ સમરસ ધામનો ઉતારેલી કે દુઃખનું મનમાં હતું તો ઉતારે પછી મૂકીએ. તો આ વિડીયો જેટલા મેક્સિમમ બને ને એટલા લોકોને મોકલજો જેથી મારો ધક્કો વસૂલ થાય. કે ધક્કો બહુ મોટો થયો અને થોડોક રસ્તો પણ લેન્ધી હતો ને ખરાબ હતો ને આ સ્ટ્રીકનો જો આ મેં ખાતમુહૂર્ત કર્યું ને ના કોઈ કપડવાળું નથી. તો હાલો આગળ જોતા રહીજો. રામ બધાને તમારું ધ્યાન રાખજો બધો દાયરો. તો જય શંકર બાપા, જય ડમરાવાળા ને જય લીલી ધજાવાળો. જો રામો પીર બેઠો. તો રામ બધાને હાલો મળીએ આગળ.